માયામાં મનનું મોયું વિપરીત માર્ગે આયુષ જોયું મિથ્યા માયામાં મિથ્યા રે માયામાં મન કાય ફરી હવે પાછું જોયું મૂર્ખાએ પાછું લઈ લેલા ભયમૂલ મનવા લઈ લેલા ભયમૂલ હે મનવા લઈ લેલા એટલે ભક્તિને કરવી છે. ભક્તિ આપણે જીવનની અંદર ઉતારવાની છે. કથા જે છે એ અમૃત છે. ફળ હોવાથી ભાગવત ઈચ્છિત ફળ ન આપે. કલ્પ વૃક્ષ ઈચ્છેલું આપે છે, તેનું ફળ ઈચ્છેલી વસ્તુ કેવી રીતે આપી શકે? પણ એવું નથી. ફળ અને વૃક્ષ તમે જુદા કેમ કહો છો? બંને એક જ છે. ભાગવતને તો ફળ એટલા માટે કહ્યું કે ભાગવત વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદો ઉપનિષદમ સારાત જાતા ભાગવતી કથા. શુકમ મુકરાત સુખદેવજી મહારાજના મુખથી આ ફળ વધુ મીઠું થાય છે. અનુભવીએ કહીએ છે કે પોપટ ના ખાધેલા ફળ મીઠાશ આપે છે. પોપટ જ્યારે કોઈ જામફળને કે અમૃતને ખાઈ લે તો એ ફળ બહુ મીઠો લાગે છે. પોપટ જમીન પર પડેલા ફળને ચોંચ ન મારે કદે. પોપટ ક્યારે પણ ખ્યાલ રાખજો, જમીન પર ફળ પડી જાય ને એને ટોચ નથી મારતો. એ ઝાડ ઉપર લાગેલો ફળ હોય ને એને ટોચ મારે. અને સર્વ શાસ્ત્રોને સુખદેવજીની ચોંચ વાગવાથી અમૃત દ્રવ સંયુક્તમ બનેલો છે. અને આ ભાગવત રૂપી ફળને પીવો. થોડી વિચિત્ર વાત છે કે ફળ છે તો અનુરુદ્ધ ખાવાનો કરવો જોઈએ અને જોઈએ પણ પીબતું. અને કહ્યું છે કે કેવો પીવો? તો સફરજન પીવો. એક શાસ્ત્રમાં હમણાં આવશે કે પીબત ભાગવતમ રસમ. ભાગવતને રસની જેમ પીવાની છે. પાછો કલ્પ વૃક્ષનો ફળ પણ બતાવ્યું છે. વેદ ભાગવત આ ફળ બતાવ્યું છે. તો ફળને રસની જેમ કેમ પીવું? ફળ તો ખાવાનો હોય છે ને, એને કેવી રીતના પીવાનો છે? કે વ્યાસજી વચ્ચે વચ્ચે શ્લોકોમાં મુકતા હતા કે પીબત ભાગવતમ રસસ્વાદ. આ કૂટ વચન છે નહીં. આગળ કહ્યું છે કે રસમાલયમ. આ ફળ તો રસ જ માં છે અને એમાં ગોટલા ખોતરા જેવું ફેંકી દેવાનું હોય કાંઈ જ નથી. આમાં ભાગવત રૂપી ફળની અંદર નથી ઘૂંટી હોતી કે નથી કોઈ છિલકા હોતા. એની અંદર કાંઈ વસ્તુ ફેંકવાની છે જ નથી. ભાગવતની પ્રત્યેક કથાને ગ્રાહ્ય છે અને કોઈએ જે કથા ત્યાં જ નથી. કારણ કે એમાં રસ ही રસ ભરા પડા. ધનીભૂત રસ જ છે. અને આ ધનીભૂત રસ રૂપી ફળને જ્યારે કોઈ શુકની ચોંચ લાગે છે ત્યારે તેમાંથી રસ ટપકવા માંડે છે અને સુખદેવજી મહારાજ ધુનીભૂત ધ્રુવીભૂત બને છે અને આથી રસ પીવાનો જ છે. તે આલય લયમ મોક્ષદમ આલયમ મોક્ષ પર્યંતમ. મુક્તિ થાય ત્યાં સુધી પીતા રહો. આ કથાને અમૃત છે નહીં આ સૌની પણ સંજ્ઞા આપી છે. આનો સંકેત સુખદેવજીના મંગલાચરણમાં દ્વિતીય સ્કંદમાં કહે છે કે નમસ્તે ભગવતે વાસુદેવાય વૈદસે ઉપર જ્ઞાનમયાય સૌમ્યા યનમોખો બરુવો સતા. વાસવ એટલે જેને પીવાથી નશો ચડે. પણ આ સાધારણ નથી, આ દિવ્ય આસવ છે. જે નશો ન ચડતો હોય તે 3 કલાક આપણે બેસી શકતા હોત ખરા? અહીંયા 3 4 કલાક બેસી શકીએ? ન બેસાય. આ ભાગવતનો નશો જ એવો છે.
અમૃત માત્ર અમૃત આપે છે, જીવન આપે પણ એનું વ્યસન ન થાય, પણ આસવ વારંવાર પીવો તો વ્યસન થાય છે. એ જ જરૂરી છે કે મોહમ વારંવાર એટલે વારંવાર ભાગવતનો રસ પીતા હો છો, વારંવાર આપણે ભાગવત કથા સાંભળતા રહીએ છીએ. કથાને સાંભળવી એક વસ્તુ છે અને સાંભળ્યા પછી સમજવી એ બીજી વસ્તુ છે. કથા સાંભળવી એ એક વસ્તુ છે, પણ કથાને સમજવી, સાંભળીને પછી સમજવાની છે એ બીજી વસ્તુ છે. અને કથા જો સમજાવી હોય તો ત્રણ વસ્તુ હોવી જોઈએ. અને શ્રદ્ધાનું ભાથું, સંતનો સતવારું, લક્ષ્ય માટે પ્રેમ, આ ત્રણેય વસ્તુ હોય તો માણસ સફળતા મેળવી શકે છે. સફળતા ક્યારે મેળવી શકે? કે શ્રદ્ધાનો ભાથું હોવું જોઈએ, તમારી અંદર શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધાથી તમે કથા સાંભળો. અને સંતનો સતવારો હોવો જોઈએ. હવે સંતનો સતવારો ક્યાં કરવા જશો? તો ભગવાનનું નામ, હરિ કીર્તન, આ સંતનો સતવારો છે. માટે લક્ષ્ય માટે પ્રેમ, આ ત્રણેય વસ્તુ હોય છે, માણસ સફળતા મેળવી શકે છે. ઘરે પણ શાસ્ત્ર તો વાંચી જવાય અને સારું છે, પણ એને સમજવા માટે સંતનો, બ્રાહ્મણનો સતવારો જોઈએ છે. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંત કર સાથ, તીનું કહું માનસ અગમ અતિ, जिनके प्रिय रघुनाथ. પરમાત્મા ચરણારવિંદમાં પ્રેમ ન હોય, રતિ ન હોય તો માણસ સાંભળે ખરો પણ સમજી ન શકે. ભાવ જોઈએ છે અને ભાવ કોઈ બજારમાં વેચાતા મળતા નથી. એ તો ભાવ તમને પ્રગટ કરવા પડે છે. ભાવ તમને ક્યારે બજારમાં જોવા નહીં મળે, ભાવ બજારમાં મળતા નથી. ભાવ તો તમને તમારે શરીરની અંદર પ્રગટ કરવા પડે, તમારે મનની અંદર ભગવાનના ભાવ લાવવા પડે, ત્યારે જ આ કથા સમજમાં આવશે. આ કથા સમજમાં નહીં આવશે. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહે દો સૂરજને કે ઉગે નહીં આલો. આપણે બે અંજાન પ્રેમ પંખીડા, આપણે બે અંજાન પ્રેમ પંખીડા, જુગ જુગનો સતવારો મળ્યો છે રે જંગી, જુગ જુગનો સતવારો મળ્યો છે રે જંગી. જોજો જોજે વિખાયના સુગડાનો માળો, કહે દો સૂરજને કે ઉગે નહીં આલો. આજનો ચાંદલિયો મન લાગે બહુ વાલો, કહે દો સૂરજને કે ઉગે નહીં આલો, કહે દો સૂરજ. જીવન જીવવાની એક એક કળા હોય છે, ભાવ આપણાને પ્રગટ કરવા પડે છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણ. શાસ્ત્રમાં પણ લખેલો છે કે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. જેના જીવનમાં ભાવ નથી એના જીવનમાં શાંતિ પણ નથી. તમે જોઈ લો ગમે એને, જેના જીવનમાં ભાવ નથી એના જીવનમાં શાંતિ પણ નથી. અને એના જીવનમાં શાંતિ નથી તો એના જીવનમાં સુખ પણ નથી. જેના જીવનની અંદર ભાવ જ નથી તો પછી એને શાંતિ ને સુખ ક્યાંથી મળે? કેમ કે શાંતિ ને સુખ ની બેની જોડી છે. આપણે રૂપિયા કમાતા શીખી ગયા, એમાં જીવન જીવવાનો ભૂલી ગયા છે. આપણે રૂપિયા કમાવાનું શીખી ગયા પણ આપણે જીવન જીવવાનું ભૂલી ગયા છીએ. જીવન તો ભગવાને આપ્યું છે, એને જીવતા શીખવાનું છે. જીવન મળ્યું તો જીવતા શીખીએ જ. કરવો સાર અસાર વિચાર જીવન, પ્રાતઃ સમય પ્રભુ સ્મરણ તો કીજીએ રે. જીવનને તમે ભલે દરરોજ આખો દિવસ કમાવતા હોય, સારું છે, જીવન માટે કમાવો પણ જરૂરી છે, પરંતુ જીવન મળ્યું તો જીવતા શીખીએ રે. કરવો સાર અસાર નો વિચાર જીવન, પ્રાતઃ સમયે પ્રભુ સ્મરણ તો કીજીએ રે. તમે પથારીમાંથી ઉઠતા જ
ભગવાનને યાદ નથી કરતા તો તમારું જીવન ધન્ય નથી. આ પરમાત્માની કૃપા છે. નકા તમને શું ખબર છે કે તમે રાતના સૂતા ને સવારે ઉઠશો કે પણ નહીં? આ નથી તમને ખબર હોતી, નથી મને ખબર નથી હોતી. આજ ક્યા હે કલ કિસને દેખા. માટે રોજ ભગવાન સવારે ઉઠીને પથારીમાંથી બે હાથ જોડી અને પરમાત્માનો આભાર કરવાનો છે, પરમાત્માને ધન્યવાદ કરવાનો છે. હે પરમાત્મા, તમારી કૃપાથી આજના મારા જીવનનો પાછો સૂર્યનો ઉદય થાય છે. તમે સુઈ જાઓ પછી તમને થોડી ખ્યાલ હોય કે મારા જીવનમાં શું હાલી રહ્યું છે. એટલે ઉઠીને ભગવાનને બે હાથ આમ કરી અને યાદ કરવાનું. કરાગરે વસતે લક્ષ્મી, કર મધ્યે તુ સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. હવે સવારે ઉઠીને સીધા પથારીમાંથી ભગવાનના દર્શન ક્યાં કરવા જશું? તો આપણે હાથની અંદર લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદના દર્શન કરી શકાય છે. પ્રેમથી પૃથ્વીને પાય લાગવાનું જીવન છે. જીવન ઉઠીને પૃથ્વી પર પગ મૂકતા પહેલા ધરતી માને વંદન કરવાનું છે કે સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પદની નમસ્તુભ્યમ પાદ તસ્વ ક્ષમસ્વ મે. શુદ્ધ સ્નાન કરી સાવધાન થઈ જાવો અને પછી સ્નાન કરતા પણ શ્લોક બોલવાનો છે કે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. કારણ કે હે ધરતી માતા, તમારે ઉપર હું પગ મૂકું છું. તું તો સમુદ્રને વસની દેવી, તું સમુદ્રને ધારણ કરનાર છે. તારે ઉપર મોટા મોટા પર્વતો છે. તું માં વિષ્ણુજીની પત્ની છે. તારે ઉપર મારાથી કાંઈક પાપ થશે માટે હું તારા ઉપર પગ મૂકું છું. માં મને માફ કરજે. સ્નાન કરાયું એટલે તન શુદ્ધિ થઈ, પણ પછી મન શુદ્ધિ માટે 10 મિનિટ બેઠીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ગમે તે પણ પ્રાર્થના આવશ્યક છે. દેવના દર્શન નથી, જીવન દિવ્ય દર્શન થશે. માટે રોજ સવારે ઉઠી નાઈ ધોઈ નાવાથી તમારો તન શુદ્ધ થઈ જશે, પણ મન શુદ્ધ ક્યારે થશે? ભલે ને 5 મિનિટ. મેં કાલે કીધું હતું કે એક ઘડી આદિ મેં પુનિયાત. જરા વાર માટે પણ તમે નાય ધોઈ 2 મિનિટ પણ તમારે સાચા મનથી હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરવાની છે કે ભગવાન, હું આભાર વ્યક્ત કરું છું. ભગવાનના 2-5 મિનિટ. કલયુગ કેવલ નામ આધાર. કલયુગની અંદર તો ભગવાનનું નામ ઘણું છે. પ્રભુની મહેરબાની છે. ભગવાન મને આ આપો તે આપો એમ પ્રભુ પાસે થી ચાહના રાખનાર માંગનારો ઘણા છે, પણ પ્રભુને ચાહનારા કેટલા ઓછા છે. તમે ભગવાનની પાસે પ્રભુએ તમને બહુ દીધું, હવે મારે કાંઈ નથી જોતું, આવો કેટલા કે છે? ભગવાનના મંદિરમાં જઈ બધા એ જ વસ્તુ માંગે કે ભગવાન તમે મને આ આપજો, ભગવાન તમે મને આ આપજો. માણસની ઈચ્છા ક્યારે પૂરી થતી નથી. માંગનારા બધા છે, ભગવાનને ચાહનારા કેટલા છે? ભગવાનને ચાહનાર હશો, તમે ભગવાનને ચાહશો તો તમને ભગવાન પાસે માંગવાની જરૂર નથી પડતી. ઉમાશંકર જોશીએ બહુ સારું ગાયું છે કે ત્રણવાના મુજને મળ્યા હે યું મસ્તક હાથ, બહુ દીધું દીનાનાથ જે ચોથું નથી માંગવું. ભગવાનને 2 હાથ દીધા છે, 2 આંખો દીધી છે. ભગવાન તારી મોટી કૃપા છે કે તને મને આંખો દીધી જોવા માટે આ દુનિયાને. ભગવાન તારી મોટી કૃપા છે કે મને કાન દીધા સાંભળવા માટે. ભગવાન તારી એનાથી પણ મોટી કૃપા છે કે કમાવા માટે આ 2 હાથ દીધા છે, ચાલવા માટે આ 2 પગ દીધા છે. એનાથી મોટો મને શું જોઈએ છે ભગવાન? પણ એવી વસ્તુ નથી માંગવાની ભગવાન પાસે કે મને ધન દે કે મને દોલત દે. ભગવાનને તમે ચાહો, માંગવાની જરૂર પડશે નહીં. હૈયું હરિએ આપ્યું તેમાં ભક્તિ ભરો, મુકંદે મસ્તક આપ્યું છે તેમાં જ્ઞાન ભરો, અને ઈશ્વર હાથ આપ્યા તેમાં કર્મ ભરો. હવે બાકી શું રહ્યો? હૈયાનું ભક્તિ વિનાનું મસ્તક ને જ્ઞાન રહિત અને હાથને કર્મના રાખીએ પછી ગરીબ જ રહીએ છીએ, નિર્ધન જ રહીએ, તેમાં કોનો વાંક છે?
પછી ભગવાન તો કહે છે કે મેં તને બધું આપ્યું છે, પણ તમે ઘરમાં જ બેઠા હો અને પછી ભગવાનનો વાંક કાઢો કે મારાથી કામ નથી થતું, મારા ઈ કામ પૂરા નથી થતા, તો એમાં ભગવાનનું વાંક નથી બાપ, એમાં ભગવાનનું વાંક નથી. ભગવાન તમને બધું આપ્યું છે, તમારે સામે ભોજનની થાળી પરસેલી હોય અને તમે જમો નથી, તો પછી એમાં રસોઈયાની વાંક નથી, એ તો તમારે પોતે જ હાથથી જમવું પડશે. એવી જ રીતના ભગવાન તમને બે હાથ, બે પગ, આંખ, કાન, નાક, મુંહ બધી વસ્તુ આપી છે, એ તમારે કરવાની છે. तेरी मेहरबानी का है बोझ इतना कि मैं तुम्हें उठाने के काबिल नहीं हूँ, मैं आ तो गया हूँ मगर जानता हूँ कि तेरे दर पे आने के काबिल नहीं हूँ. जमाने की चाहत ने हमको रुलाया, तेरा नाम हरगिज जुबा पे न आया. खपादार तो तेरा गुनाहगार हूँ मैं, तुम्हें मुंह दिखाने के काबिल नहीं हूँ मैं. આપણે કર્મ એવા કરીએ અને પછી ભગવાનને સામે જોવાનું મન જ ન થાય, કારણ કે તમે પાપ જ એટલા કરો છો, તો પછી ભગવાનને સામે કેવી રીતના જોવાનું. પ્રભુ કૃપા તો મારા, પ્રભુ કૃપા તારા સ્વભાવ ઉપર આધારિત છે. હું તને કહું છું કે તું કૃપા કર અને પછી તું કૃપા કરે તો તેવો કૃપણ તો નથી ને. હું કેવળ તારી કૃપાનો પાત્ર છું. આપણે ભગવાનને કહીએ અને પછી ભગવાન કરે, એ તો એ વસ્તુ યોગ્ય નથી. આપણે તો એમની કૃપાના પાત્ર છીએ. એ જ તમન્ના છે કે તારી કૃપાથી ક્યારે ઓછી થતી નથી. આપણે ભગવાન પાસેથી ઘણું ઘણું ચાહીએ છીએ, પણ ભગવાનને ચાહતા નથી. ઈશ્વરને આપણે સાધન બનાવ્યું છે, પણ સાધ્ય નથી. ઈશ્વરને તમે સાધન બનાવો છો. ઈશ્વરને તમે સાધન કેને કહેવાય કે એટલે ઈ જ ઈ દઈ દેજે, ઈ દઈ દેજે, એને સાધન કહેવાય. ઈશ્વરને તમે સાધ્ય બનાવો. સાધ્ય કોને કહેવાય? ભક્તિ કરો, ભગવાનના નામ લો. સત્સંગ જીવન તારો ને સુધારશે રે, જીવરાજ જગત છે એક નિશાન. સુતા પહેલા જમી કરીને થોડી વાર સત્સંગ કરવું જોઈએ. રાતના સુવો છો ને એનાથી પણ પહેલા ભલે 10 મિનિટ, ભલે 5 મિનિટ, 5 ભાઈ બેઠીને વાત કરીએ, પણ એમાં પણ તારી મારી વાત નથી કરવાની. આપણે દરરોજ સૂતા હોઈએ, ભલે ને જમી કરીને 10 મિનિટ બારે ફર્યા, પછી 2-5 મિત્ર બેઠા, અને એમાં તારી મારી નથી કરવાની કે હી હિંજ ખેતર તે હી સેડે તે હી હોય, હિંજ ખેતર તે હી થઈ હોય, એવી વાત નથી કરવાની. ત્યાં પણ ભગવાનની વાતો કરો. 5 મિનિટ માટે તમે ખાલી ભગવાન તમને આખું જીવન આપે છે, તમે ભગવાનને ખાલી 10 મિનિટ આપો. ऐसी लागी लगन क्या बात, मेरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी. लागी लगन मेरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी. महलों में चली जोगन चली, मेरा रानी दीवानी कहाने लगी. ऐसी लागी लगन संगी मोह के, मेरा रानी दीवानी कहाने लगी. बेटी साधु के संग संगी मोह के, मेरा रानी दीवानी कहाने लगी. वो तो गली गली हरी दूध गाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन, मेरा रानी दीवानी कहाने लगी. ऐसी लागी लगन, ऐसी लागी लगन, ऐसी लागी. 10 મિનિટ આપો. ભગવાન તમને આખું જીવન આપે છે, તો ભગવાનને માટે આપણે 10 મિનિટ તો કાઢી શકીએ ને.
સવારે 10 મિનિટ અને સાંજના 10 મિનિટ ભગવાનને યાદ કરો. ભગવાન તમને ક્યારેય કોઈકની સામે હાથ ફેલાવવા માટે તૈયાર નહીં કરે. માણસ થાય છે. સત્સંગ એટલે ફક્ત સાધુ પુરુષનો જ સંગ નહીં, સારા પુસ્તકોનો સંગ પણ છે. સત્સંગ એટલે સાધુ પુરુષોનો સત્સંગ નથી, સારા પુસ્તકોનો સંગ છે, સદવિચારનો સંગ છે. ઘર બેસીને રામાયણ ભાગવત વાંચવો એનો પણ નામ સત્સંગ છે. तात स्वर्ग अपसर्ग सुख धरिए तुला एक अंग तुलनता ही सकल मिली जो सुख लव सत्संग. માણસ થાય. એક વખત ચર્ચા ચાલતી હતી કે કોઈએ કહ્યું કે માણસ મરે પછી એના પૂર્ણ જન્મ થાય અને એમાં તો એમ માનીએ છીએ કે પણ એ પછી પશુ થાય કે પક્ષી થાય, આ વાત સાથે અમે સહેમત નથી. માણસ મરે એટલે બીજો જન્મ મળે, માણસ જ થાય. પશુ મરે એટલે બીજે જન્મે પશુ જ થાય, પક્ષી મરે એટલે બીજે જન્મે ઈ પક્ષી જ થાય. એવી જાતની દલીલ કરી. ઘઉં વાવીએ તો બાજરી ઉગે, ચોખા વાવીએ તો તલ નીકળે, એવી જાતની અમને દલીલ કરી. જે વાવીએ એ જ ઉગે ને. મરે તો માણસ થાય. મારે પણ એ જે કહેવું છે, તો માણસ મરે તો માણસ થાય, પણ માણસ મરે તો ને માણસ પર શ્લેષ થાય છે. માણસ મરે તો જરૂર માણસ થાય, પણ માણસ થઈને મરે તો માણસ થાય. દલીલ એમે સાચી કરી કે ઘઉં વાવીએ તો બાજરી કેમ નથી ઉગતી, તિલ્લી વાવીએ તો જવાર કેમ નથી ઉગતી. પર ઈ તલ્લી થઈને જ તલ્લી થાય છે. જ્વાર વાવીએ તો જવાર થઈને જવાર આપે છે. આપણે માણસ છીએ તો માણસ બનીને મરશું તો જ માણસ થશું, નકા માણસ નહીં થશું. માણસ પશુ જેવો થઈને મર્યો હોય તો એ પશુ થાય છે. માણસ પશુ જેવો થઈને મર્યો હોય તો એ પશુ થશે. આખી જિંદગી ગદા બૈતુર કર્યું હોય, કોઈ દી પોતાના આત્માના કલ્યાણ માટે કંઈ જ કર્યું ન હોય તો માણસ ક્યાંથી થાય. માણસના શરીરમાં જે પશુની જેમ જીવ્યો હોય તો મર્યા પછી માણસ કેવી રીતે થાય છે, એ પછી પશુ જ બનશે. માણસને માણસાઈ રીતે જીવવું જોઈએ. માણસને પોતાના આત્મ કલ્યાણ માટે જીવવું છે. આ મનુષ્ય જીવન અનમોલ છે. આ ફરી કેટલાક જન્મોના પુણ્ય ઉદય થાય ને ત્યારે પાછું મનુષ્ય જીવન મળે છે. દેવતાઓ પણ સ્વર્ગમાં પ્રાર્થના કરતા હોય કે અમને મનુષ્ય બનાવો. એક જગ્યાએ પુનર્જન્મની વાત ચાલતી હતી. એક જણ ઉભો થઈને બોલ્યો કે મહારાજ, મારો આવતો જન્મ ગધેડાનો આવશે. મહાત્મા બોલ્યા, એક જ જન્મ વારી ઘડીએ ન મળે. મહાત્મા શું કીધું કે એક જન્મ તને વારી ઘડી નહીં મળે છે. બેસી જા. જેવા આપણા કર્મ તે પ્રમાણે આપણી ગતિ થવાની છે. ગતિ તો આપણને ઈશ્વર આપી, પણ ગતિ કઈ દિશામાં કરવી છે એ શાસ્ત્રો, સંતો, બ્રાહ્મણો, વેદોને પૂછો. સાચી દિશામાં થયેલી ગતિ તો પ્રગતિ કરાવે અને ખોટી દિશામાં ગતિ અધોગતિને રાખે છે. સ્વયં પરમાત્માએ પણ ભારદ્વાજને પૂછ્યો છે કે નાથ કહીએ હમ કે હી મંગ જાહી. ત્યારે ભારદ્વાજી 4 શિષ્યોને મોકલ્યા અને એ 4 વેદનો પ્રતીક છે. રામ પણ વેદોએ બતાવેલા માર્ગે આગળ હાલ્યા હતા. ભગવાન રામ પણ વેદો બતાવ્યા ઈ માર્ગ ઉપર હાલ્યા તો એમનો પુરુષાર્થ સિદ્ધ થયો. રામ પણ જ્યારે મનુષ્ય અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એમનો પુરુષાર્થ ક્યારે સિદ્ધ થયું? જ્યારે વેદના બતાવેલા, ઉપનિષદોના બતાવેલા ઉપદેશ ઉપર હાલ્યા ત્યારે એમનો પુરુષાર્થ થયો છે. નકી પોતાની કરી છે. નકાઈ તો પોતે ભગવાન હતા ને, પોતાની જેમ થાય એમ કરી શકતા, પણ નહીં. માણસને પોતાનો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય, માણસને પોતાનું
જીવન માણસાઈ રીતે જીવવાનું હોય છે. ભાગવત કથા એ જીવન જીવતા શીખડાવે છે. આપણાને પૈસા કમાતા આવડી ગયું, આપણને બીજાને પાડીને આગળ નીકળતા આવડી ગયું, આપણને કાળા ધોળા કરતા આવડી ગયું, પણ એમાં આપણાથી જીવવાતું જો ભૂલાઈ ગયું, તો જીવતા નથી આવડ્યું, તો માણસને ખોડિયું મળ્યું છે. તો માણસ તરીકે જીવતા શીખવું જોઈએ. અને આપણા લોક સાહિત્યકાર કહે છે કે આશ્ચર્ય તો જુઓ, કૂતરાઓને નથી કહેવું પડતું કે તું કૂતરો થા. કૂતરાઓને નથી કહેવું પડે કે તું કૂતરો થા. ગધેડાને એમ નથી કહેવું પડતું કે તું ગધેડો થા. બળદને એમ નથી કહેવું પડતું કે તું બળદ થા. પણ માણસને એમ કહેવું પડે છે કે હાણે તો મારું થી. કચ્છ મેં ચેતન હાણે તો મારું થી ભલા. ગધેડાને ક્યારે નથી કહેવું પડતું કે તું ગધેડો ગધેડો થા. તો માણસ થતા નથી. માણસ થવું પડે છે, તો માણસને માણસ બનાવનારી આ સુંદર પાઠશાળા છે. તો કઈ ભાગવત કથા, રામ કથા, હરિની કથા, સાધુ પુરુષોનો સંગ આ માણસને માણસ બનાવી શકે છે. માણસને માણસાઈ રીતે સરસ મજાનો જીવવો જોઈએ છે. બદ્રિકાશ્રમમાં કથા હાલતી હોય છે. નૈમિષારણ્ય ઋષિમાં ઋષિઓએ પ્રશ્ન કર્યું છે કે નૈમિષારણ્યમાં શૌનક આદિ ઋષિ મુનિએ સહસ્ર વાર્ષિક સત્ર ચાલે છે. 88,000 ઋષિ મુનિઓ પોતાના પ્રાતઃ કર્મની પરવારી સભામાં બેસે અને વ્યાસપીઠ પર સૂત પુરાણી બેઠા છે અને સત્સંગ ચાલે છે. અને એકવાર માં સમસ્ત ઋષિ મુનિઓ ભેગા થયા અને સૂત પુરાણીને વંદન કરી અને થોડાક પ્રશ્નો કર્યા કે મહારાજ, તમે ઇતિહાસ, પુરાણ, ધર્મ શાસ્ત્ર બધું જાણો છો, તો ભગવાન બાદાયરણ વેદવ્યાસ આપ શિષ્ય છો, તો તમારા ગુરુ મહારાજે તમને બધું આપ્યું છે, તો પ્રીતિ પાત્ર શિષ્યની આગળ ગુરુ કંઈ છુપાવતો નથી. તો આ બધું જાણ્યા પછી એ બધાનું મંથન કરી છે, સરભાગ હોય અને એમને કહ્યું કે જીવન તો અત્યધિક કલ્યાણ થાય એવો માર્ગ બતાવો. તો આ કલિકાલની અંદર, આ કળિયુગની અંદર માણસનું આયુષ્ય ઓછું છે. આ કળિકાળની અંદર માણસની આયુ બહુ ઓછી છે. પેલા 100 વર્ષ માણસો જીવતા હતા. હવે માન 60, 70, 75, 80 કરે તો કઈ એક સારી ઉંમર હતી. એટલે માણસની આયુ છે ઓછી થઈ ગઈ છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધમાં અર્જુને ભીષ્મ દાદા લડતા હતા અને ત્યારે અર્જુનને કૃષ્ણ 63 વર્ષના હતા અને ભીષ્મ દાદા 135 વર્ષના. અને ક્યાં આપણે આજે ખાલી 35 વર્ષ ખબડી જનારા માણસો. પરીક્ષિત રાજકાળના ત્યાગ કરી અનુવ્રત થઈ અને ગંગા કિનારે આવ્યા અને ત્યારે એની ઉંમર 65 વર્ષની. અને તો ઋષિઓએ એમ પૂછ્યો કે પરીક્ષિતને આટલી યુવાની વચ્ચે રાજ્યનો ત્યાગ કેમ કરવો પડ્યો? આજે તો માણસ 65 વર્ષ જાય તો પણ આપણે એમ કહીએ કે ભાગ્યશાળી થઈ ગયા. અરે અત્યારે 60, 65, 70 વર્ષનો સરખાશે આયુષ ગણાય છે. એમાં આળસ ઉપડાનો લીધો જેટલે દિવસે ગુમાવે છે. 60, 65, 70 વર્ષની ઉંમર કરીએ પણ એમાં આરતી ઉંમર તો આપણે આળસતામાં કાઢી નાખીએ છીએ. આળસ શરીરમાંથી જતો જ નથી. ટાઈમ ઉપર નાવા ધોવાનું નથી, ટાઈમ ઉપર ભગવાનની પૂજા નથી કરવાનું. મંદ ભાગ્યને કારણે હરિભજન કરવાનું મન જ ન થયું. સત્સંગમાં જવાનું ગમ્ય જ નહીં. એ સમય બાદ કરો. કામ, ક્રોધ, મોહ, લાભ, મદ, રાગ, દ્વેષ કારણે નિજ કલ્યાણ માટે પણ કથામાં આવ્યો નહીં. અને એ સમય બાદ કરો. એને કદાચ આવી ગયો પણ મંદ મતીને કારણે સમજી શક્યો નથી. કથામાં પણ આવી ગયા પણ એ કથાને આપણે સમજી નથી શક્યા અને ટેકો લઈને સૂઈ ગયા. અને સમય બાદ કરો. કળિયુગમાં માણસનું જીવન એટલે બાદ બાકીને દાખલો. આમ વાદ કરતા કરતા કેટલાક ઓછો સમય રહી ગયો. આપણી જિંદગીના મહિના આર્થોપર્જન અને સુવામાં ભગવત ભજનનો તો થયું જ નથી. માટે ભગવાનને સમય આપવાનો છે.
આયુષ્યમાં એમ આચરણ કરી શકીએ પાલન કરવાનું છે. એટલે દૂધમાં મેળવશ તમે નાખો તો તમે દહીં બને, અને છાશમાં તમે વલોડિયા નાખો તો છાશમાંથી માખણ બને, અને માખણને વલોણો એટલે ઘી બને, અને ઘીને બનાવીએ આપી દીધો એટલે દૂધનો સાર જે છે એ સૂત પુરાણિક ઋષિ છે. તમારું કલ્યાણ થાવો તો વસુદેવ દેવકીને ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શા માટે થયું એ તમે જાણો છો? એ એમને કહો. તો શ્રી કૃષ્ણ આ ધરતી છોડી સ્વધામ પધાર્યા તો ત્યાર પછી ધર્મ કોને શરણે ગયો તેઓ, અને પરમાત્માએ અવતાર લઈને ચરિત્ર કર્યું હતું. અહીં ઋષિઓએ કુલ 6 પ્રશ્ન કર્યા છે. ભાગવત આરંભ કરવાથી 6 પ્રશ્ન પૂછ્યા છે ઋષિઓએ. પહેલો પ્રશ્ન પૂછ્યું કે શાસ્ત્રનો સાર શું છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે શ્રેય શું છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે શ્રેયની પ્રાપ્તિ કેમ થાય છે. અને ચોથો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના રાજ્યનું પ્રયોજન શું છે. અને પાંચમો પ્રશ્ન પૂછ્યો કે કયા કયા અવતાર લઈને પ્રભુએ કઈ કઈ લીલા કરી છે. અને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો કે અનવતાર દશામાં ધર્મ કોનો આશ્રય લીધો છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે પણ ગયો છે. ઋષિઓએ 6 પ્રશ્ન પૂછ્યા. અને અવતાર દશામાં પ્રેમની પીડા હવે સહેવાયના, શ્યામ તારી યાદ તો વિસરાયના. પ્રેમની પીડા હવે સહેવાયના, શ્યામ તારી યાદ તો વિસરાયના. ભોળા ભાવે મેં કરી દી પ્રીતડી, ભોળા ભાવે મેં કરી દી પ્રીતડી, દેહ દઈને કાળજુ ખોરાયના, દેહ દઈને કાળજુ ખોરાયના. શ્યામ તારી યાદ તો વિસરાયના, પ્રેમની પીડા હવે સહેવાયના, પ્રેમની પીડા હવે સહેવાયના. શ્યામ તારી યાદ તો વિસરાયના, શ્યામ તારી યાદ તો અવતાર દશામાં તો જ મહાનુભાવ ચરિત્રની ધર્મ સમજાય છે. રામો વિગ્રહાનસ્યયુક્ત પ્રભુની કથા સાંભળવાની પ્યાસ વ્યક્ત કરી છે કે અમને આ 6 પ્રશ્નના ઉત્તર આપો એટલે અમે બધું સમજી જશું. સંપ્રશ્ન હતા તેથી વક્તાએ રોમ હર્ષણી સંતુષ્ટ થયા કે ભગવાનની કથા કહેતા રોમ રોમમાં હર્ષ થાય. તે રોમ હર્ષણ અને એના પુત્ર તે રોમ હર્ષણથી અહીં તેઓ વક્તા છે. તેમનું નામ ઉગ્રશ્રવા છે. અને પિતા પાસે બેસીને બહુ સાંભળ્યું છે માટે ઉગ્રશ્રવા વળી બળદેવજી મહારાજનું મસ્તકે હાથ પડ્યું છે, અને તેથી સારા વક્તા પણ બની ગયા છે. વયમ તુમ વિનવ્યામ ઉતલોક કર્યો કે યતિ શ્રેણામ રસસ્વાદુ પદે પદે. ઉત્તમ શ્લોક પરમાત્માની આ કથા સાંભળતા અમે ધરાતા નથી, તૃપ્ત થતા નથી. પ્રેમના આનંદમાં અને પદાર્થના આનંદમાં જ તફાવત છે. જેમ પ્રશ્ન છે પ્રશ્ન એવી જ રીતના એમના ઉત્તર છે, પણ એ તમને સમજવા પડશે. કારણ કે પ્રશ્ન જ બહુ ઊંડા છે. શાસ્ત્રનો સાર શું છે, શ્રેય શું છે, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય છે, બહુ અઘરા પ્રશ્ન છે.
આ ભાગવત કથાનો આનંદ એવો છે કે એ સાંભળતા પદે પદે વધે છે. અને શ્રીમદ ભાગવતનો તો વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. અને પ્રેમની પરિભાષા જ આ જ છે કે જેમાં તૃપ્તિ અને તૃષા બની રહેતી હોય. તૃપ્તિ હોય તો જ પણ પ્યાસ બની રહેતી. પ્યાસ તો જો મોટી જાય તો પ્રેમ નહીં, અને આ રસને જાણવા વાળા તૃપ્તિ નથી. મહારાજ, કલિકાલ આવતા અમે આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સત્સંગને માટે આવ્યા છીએ, અને આપ સદગુરુ અમને પ્રાપ્ત થયા છીએ. તેથી અમે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપો. પ્રાણી માત્રનો હૃદય બનેલા સર્વભૂત હૃદય એવા મુનિ સુખદેવજી મહારાજે પ્રણામ કર્યો. અને પછી બીજા શ્લોકમાં મુનિઓનો ગુરુ એવા સુખદેવજીને પ્રણામ કરે છે કે યસ્વભાવાનમખિલમ સારમેત્યાતિકમ પરામ સંસારિણો કરુણ વ્યાસ ગુરુ મુનિના. સંસારીઓ પ્રત્યેની કરુણાથી, દયાની પ્રેરણાથી સુખદેવજીને અત્યંત ગુહ્ય પુરાણ પૂછ્યું છે. સંતો કે ઋષિઓ કે હૃદયમાં હંમેશા સંસારમાં દુઃખી થતા જેવા પ્રત્યે કરણાર્થ હોય છે, તેટલી કરુણા દિવ્ય ગુણોથી તે પ્રાપ્ત થાય છે. જીવ માત્રનો ઉદ્ધાર થાય છે. કરુણા વર્ણાલય, કરુણાની સાગર એવા સુખદેવજીએ ગુહ્ય પુરાણ એટલે કે ગુપ્ત પુરાણ કહ્યું છે. ગીતામાં પણ પ્રભુએ રાજવિદ્યા, રાજગુહ્ય યોગની વાત કરી છે. પણ આ પુરાણ વાસ્તવમાં આધ્યાત્મિક દીપ છે. આત્મને લગતું જે હોય છે એ આત્મ તત્વની ચર્ચા કરે છે. એ ભાગવત છે. એ આત્મદ્વીપ છે. આત્માનો એક દીવડો છે. અને આપણામાં પડેલા જન્મમાં અજ્ઞાન અંધકારને આ ભાગવત દૂર કરે છે. માટે અધ્યાત્મ દીપને સંસાર તરી જવાની ઈચ્છા વાળાના હૃદયના અંધકારને દૂર કરનાર છે. તો વળી શ્રુતિના વેદના સાર છે. અને સૌથી નોંધપાત્ર આ છે કે એ એકમ છે. ભાગવત ખાલી એક જ છે, અદ્વિતીય છે. એના સમાન બીજો આધ્યાત્મિક દીપ નથી. અને આથી આના કથનાર સુખદેવજીએ અહીં મુનિ નહીં પણ મુનિઓ ગુરુ કહે છે કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરય. નર નારાયણ ભગવાનને વંદન કરી, દેવી સરસ્વતીને વંદન કરી, વ્યાસજી ભગવાનને વંદન કરી જાય અને શબ્દની સાથે ભગવત કથાનો પ્રારંભ કર્યો. સુત પુરાણિક મહારાજ બોલ્યા કે તમારા પ્રશ્નો જે છે ને એ બહુ સરસ છે. શ્રોતાના પ્રશ્ન જો સંપ્રશ્ન હોય તો વક્તા સમૃષ્ટ થાય છે. અને વક્તા જ સમૃષ્ટ થાય તો શ્રોતાને પૂર્ણ સમાધાન મળી જાય છે. એમાં પછી કોઈ સંશય નથી હોતો. પ્રશ્ન સત્સંગને લાગતો હોવો જોઈએ. પ્રશ્ન ક્યારે પણ કોઈ સાધુ પુરુષને, કોઈ બ્રાહ્મણોને પ્રશ્ન પૂછો ને તો એ પ્રશ્ન કેવો પૂછવાનો જે સત્સંગને લાગતો હોવો જોઈએ. પછી એવો પ્રશ્ન ન પૂછવાનો કે મને લોટરી લાગશે કે નહીં લાગશે, મારી દીકરીના વિવાહ ક્યારે થશે, કયો આંકડો મને લાગશે, કયા સટ્ટા નંબર મારે આવશે. આવા પ્રશ્ન ન હોવા જોઈએ. કઈ ટીમ જીતશે એવા પ્રશ્ન ન હોવા જોઈએ. પ્રશ્ન કેવા હોવા જોઈએ? સત્સંગથી જોડેલા પ્રશ્ન હોવા જોઈએ. તો એવા પ્રશ્નનો ઉત્તર તમને સરસ મળશે. સંપ્રશ્ન એટલા માટે છે કે કૃષ્ણ વિષયક પ્રશ્ન કરે છે. ઋષિઓ કથા સાંભળતા બેઠા અને કોઈ પુણ્ય માટે નહીં, સ્વર્ગ માટે નહીં, વિમાન આવે એટલા માટે પણ નહીં, પણ નિજાનંદ માટે બેઠા છે, પોતાના આનંદ માટે બેઠા છે.
હેતુ વગર હેત કરે તે હરિ. હેતુ વગર હેત કરે એ હરિ છે. ધર્મ કોને કહે છે કે એ જ પરમ ધર્મ, અને એનું આચરણ કરતા ભગવાનની અંદર નિર્બળ પ્રેમ પ્રગટ થાય છે, ભક્તિ પ્રગટ થાય છે. જપ તપ હોમ યજ્ઞ યાગ બધા ધર્મના અંગ છે. આ પણ આ બધું કરતા કરતા લક્ષ્ય શું છે તમારું? માટે પ્રેમ, ભગવાન માટે પ્રેમ, પરમાત્મા માટેની પ્રીતિ, એનું નામ ભક્તિ છે. અને ભક્તિ પણ કેવી કે હેતુ માટે નહીં, માટે ભાગે માટે ભક્તિ પ્રેમ કબળ બને છે, એને ભક્તિ કહેવાય. ભય અથવા લોભ માણસ ભગવાનને ભજે છે. ભય સાથે તમે ભગવાનથી તમે ડરીને બેઠશો તો તમારાથી ભક્તિ નહીં થશે. ભગવાનને તમે મિત્ર બનાવો, ભગવાનને તમે માં બનાવો, ભગવાનને તમે બાપ બનાવો તો તમારાથી ભક્તિ થશે. ભગવાનથી ક્યારે બીકવાનું નહીં. ભગવાનની સાધના પ્રેમથી કરવાનું. નિષ્કામ ભક્તિ હેતુ વગર અગર હેત કરે એનું નામ હરિ છે. કારણ વગર કૃપા કરે તે કેશવ છે. કારણ વગર કૃપા કરે એનું નામ કેશવ છે. માટે ભગવાન જે હેત કરીએ છે હેતુ માટે ભગવાન નહીં, હેતુ વગરનું હોવું જોઈએ. માતા પિતા સંતાનને હેત કરે છે, સંતાન માતા પિતાને પ્રેમ કરે, પતિ પત્નીને પ્રેમ કરે છે, પત્નીને હેત કરે છે. પણ એ દરેકમાં કાંઈક હેત હોય છે. હેતુ રે વિનાનું હોય હેત, આ દુનિયામાં હેતુ વિના ના હોય હેત. સુર નર મુનિ સબ કે यह રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. પણ આજ દુનિયામાં હેતથી કોઈ નથી રાખતો, બધે સ્વાર્થી થઈ ગયા છે. પોતે સ્વાર્થ રાખતા હોય છે, પોતાનું કાંઈક ને કાંઈક સ્વાર્થ હોય. સ્વાર્થ નથી હોય તો એ જ પ્રીતિ લાંબો ગાળે હાલશે. તમે તમારો સ્વાર્થ રાખીને જે પણ કઈ કામ કરશો, ભક્તિ કરશો, તો એ સ્વાર્થ વાળી ભક્તિ તમને કામ નહીં આવે. કામ આવશે પણ થોડીક વાર, જ્યાં સુધી તમારો સ્વાર્થ છે, તમારો સ્વાર્થ પૂરો થઈ જશે અને તમારી ભક્તિ પૂરી થઈ જશે. પણ સ્વાર્થ વગરની જે ભક્તિ કરશો તો એ ભક્તિ લાંબા ગાળે હાલશે, મૃત્યુ પર્યંત પણ ચાલશે. તમારે મૃત્યુ થઈ જશે ને એના પાછળ પણ તમારી ભક્તિ ચાલશે. આવી નિષ્કામ ભક્તિથી જે આત્માની મનની પ્રસન્નતા થાય છે, આવી ભક્તિ બે પુત્ર જન્મ આપે છે, જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય માટે મોટો પુત્ર અને જ્ઞાન નાનો, અને વૈરાગ્ય વગર જ્ઞાન ટેક નહીં. સિંહણનો દૂધ કહેવાય છે કે સુવર્ણના પાત્રમાં જે ટેકે, એમ જ્ઞાનનું અમૃત વૈરાગ્ય માત્રમાં જ ટેક છે. ત્યાગ અને જ્ઞાન વૈરાગ્ય વિના ટેક નહીં. આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે ભેગા થાય ત્યારે હૃદય ગ્રંથિ છેદન થાય છે અને સર્વ સંશોય છેદન થાય. અને એટલા માટે સંતોએ ભક્તિ સર્વશ્રેષ્ઠ ગણી છે. ભગવાનથી જદુ કઈ નથી. સર્વ વેદ, દેવ યજ્ઞ, યોગ, જ્ઞાન, ક્રિયા, જપ, તપ આ બધું ભગવાનની જદુ નથી. સંવય પુંસા પરમ ધર્મો યતો ભક્તિ રતો યતઃ અવૈયુક્ત પ્રતીતા યયા ત્વામ સંસી પ્રીતિતા. પ્રભુમાં ભક્તિ એ માણસને પરમ ધર્મ છે. તે ભક્તિ પણ અહેતુકી એટલે કોઈ હેતુ વિનાની, નિષ્કારણ, કુદરતી સ્વાભાવિક રીતે ભક્તિ થઈ જોઈએ. ભગવાનને જે ભક્તિ કરો ને એ સ્વાર્થ વાળી ભક્તિ નથી કરવાની. निष्काम भाव से कर्म करो. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में. यदि जग में रहूं तो ऐसे रहूं जो जड़ में कमल का फूल रहे. हे भगवान, બધું તારા હાથમાં સોંપી દીધું છે. મેં નિષ્કામ ભાવથી હું ભક્તિ કરું છું.
अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब बार तुम्हारे हाथों में। मुझे मानुष्य का मुझे जन्म मिले, मुझे मानुष्य का मुझे जन्म मिले, साकार तुम्हारे हाथों में, साकार तुम्हारे हाथों में। जब सौंप दिया शरीर उनके, सब तुम्हारे हाथों में। માટે નિષ્કામ ભાવથી કર્મ કરવું છે। નિષ્કામ તમારે અંદર કામના રાખીને જો તમે, જેને અંદર કોઈ ભાવ નથી, નિષ્કામ, હરિ કરે છે ખરી। તમારું કામ કર્મ કરવાનો છે, ફળની ચિંતા રાખવાની નથી। પુરુષાર્થની સિદ્ધિ માટે જીવન જીવવાનું છે। ભાગવતકાર કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિ માટે જીવન છે। અને એ ચારે હેતુ શું છે તો સમજી લો કે ધર્મનો હેતુ મોક્ષ છે, અર્થ નહીં, અને અર્થનો હેતુ ધર્મ છે, કામ નહીં, અને કામનો હેતુ જીવન ચાલતું રહે, એ જ ઇન્દ્રિયોનો વિષયોગ ભોગ નહીં, અને જીવન હેતુ તત્વને જાણવું, એ જ જિંદગી ભર દુકાન અને ફેક્ટરી ચલાવી નહીં। આ બે જ શ્લોકમાં સરસ રીતે વર્ણન કર્યું છે કે ધર્મસ્ય પરવર્ગ્યમ નાતો વિદ્યતે કલ્પતે, નાર્તસ્ય ધર્મ કાલોયમ હિ સ્મૃત। ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરુષાર્થ છે, અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ધર્મનો હેતુ મોક્ષ છે, અર્થ નહીં, અને આના માટે છે, આના માટે નહીં, ધર્મની મોક્ષ મેળવાનો, ધર્મની અર્થ નહીં સમજાણું આપણે ઊંધું કરીએ છીએ। આપણે ધર્મને અર્થ કમાવાનું સાધન માની લઈએ છે, તો આ એક દુકાનદારી થઈ જશે। ધર્મને તમે કમાવાનું જો સાધન બનાવી લેશો તો એ એક દુકાનદારી થઈ જશે કે શ્રીમદ ભાગવત કથા કરીશ તો હું એટલા રૂપિયા કમાવીશ, કે હું યજ્ઞ કરાવીશ તો હું એટલા રૂપિયા કમાવીશ। આ એક સાધન થઈ ગયું છે, આ એક અર્થ થઈ ગયું છે। ના, મારા ભાગ્યમાં હશે ઈ મને મળશે, ઈ જ, અને જે ભાગ્યમાં હશે ને ઈ જ રૂપિયા તમને કામ આવશે। આ કોઈ ધર્મ છે, આ ધર્મ કોઈ વ્યાપાર નથી। જો તમે પહેલા ફિક્સ કરી લો કે મહારાજને એટલા દેવા પડશે અને મહારાજને એટલા દેવા પડશે, આ કોઈ એક વ્યવહાર નથી, આ દુકાનદારી નથી, આ ધર્મ છે, આ ધર્મ રૂપી ગંગા છે। જેવી જેની ભાવના તેવા ફલ પામતા, જેની જેવી ભાવના હશે તેને તેવા જ ફળ મળશે। તમારી સોચ હશે કે હું ભાગવત કથા કરીશ, યજ્ઞ કરાવીશ તો મને ત્યાંથી એટલા રૂપિયા મળશે, ઉદાહરણ આપું છું કે 10 રૂપિયા મળશે, અને ભગવાનની સોચ હશે કે તમારા યજમાનની સોચ હશે કે નહીં, મહારાજે સારું કામ કર્યું, આપણે 10 નહીં, મહારાજને 20 રૂપિયા આપ્યા છે। પણ તમારી સોચ કેટલી હતી? 10 રૂપિયા જેટલી। એટલે માટે ભગવાનની પણ ભક્તિ કરો તો એમાં તમારે કામના નથી રાખવાની કે મને એટલા જોઈએ છે, ભગવાન તમારે માટે સારો જ કરશે। એમાં કોઈ ભાવ નથી રાખવાનો, નિષ્કામ ભાવ રાખવાનો છે। ધર્મ વધે તો ધન વધે, સાંભળજો વસ્તુ કે ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધી જાય। ધર્મ વધે
તો ધન વધે, અને ધન વધે તો મન વધી જાય, અને મન વધે પછી મહિમા વધે, અને બધું વધત વધત વધી જાય. ધર્મ વધે તો ધન વધે. તમે ધર્મ કરશો તો તમારો ધર્મ પોતે વધવા માંડી જશે. માટે લીધી રે વિદાય રતડિયા ગામની. વાહ! લીધી રે વિદાય રતડિયા ગામની. હરી હાલ સરોવર નિવાડ રે ઓ. લીધી રે વિદાય રતડિયા ગામની. કુટુંબ રે કપિલા રે રાજવે. ભીખાભાઈ કુટુંબ રે કપિલા તમારે રાજવે. છોડી મેલ્યા અમને હવે એકલા. છોડી હાલ્યા અમને એકલા. લીધી રે વિદાય રતડિયા ગામની. લીધી રે વિદાય રતડિયા ગામની. હવે હાલ હવે સરોવરની બાળ રે. હાલ હવે સરોવરની બાળ રે. લીધી રે વિદાય રતડિયા ગામની. લીધી રે વિદાય રતડિયા. એટલે ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધે, અને માણસ વધારે ઉદારતાથી આપે. આ વખતે સારું કમાવાનું, જાવ લઈ જાય એમ કહીને આપે તો સારું કમાણા તો સારે માર્ગે વાપરવાનું છે. પણ આજ દુનિયામાં ઉલટો થઈ ગયું છે. આ દુનિયામાં ઉલટો થઈ ગયો છે કે ધન ઘટે તો મન ઘટે. આ દુનિયામાં શું રહ્યું છે? ઉલટો થઈ ગયો છે કે ધન ઘટે તો મન ઘટે, અને ધન ઘટે તો મન ઘટી જાય, અને મન ઘટે તો મહિમા ઘટે. બધું ઘટત ઘટત જાય. માટે તમારો ધન છે, તમારો મન છે, એ ક્યારે વધશે? તમારો મન સાચો હોવું જોઈએ. ધર્મ કરશો તો ધન વધશે. ધર્મ વધે, આસક્તિ ઘટે. કોઈએ મને પૂછ્યું કે ધર્મ વધે તો ધન વધે, શું આવી સાવ સાચી વાત છે? મેં કીધું વધતું હશે એટલે જ આપણે બધા કહેતા હોઈએ ને. અને ધન વધે તો સારી વાત છે, એમાં કોઈ ખોટું નથી. પણ એની ખાતરી ના આપીએ તો કેમ ધર્મ વધે એટલે ધન વધે? પણ એક ખાતરી આપીએ કે ખરેખર સાચો ધર્મ વધે તો ધનની આસક્તિ ઘટે છે. અને ધન વધે કે ન વધે પણ ધનની આસક્તિ જરૂર ઘટે. અને તો સમજજો કે સાચો ધર્મ આપણા જીવનમાં આવ્યો, અને ધનની જ્યાં સુધી આસક્તિ ન ઘટે અને ત્યાં સુધી માણસ કોઈને આપી નહીં શકશે. દાન કરવું એનો અર્થ મમત્વને છોડવું પડે છે. દાન કરવું એટલે મમત્વને છોડવું પડે છે. જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ કેમ થાય? આપણે મમત્વને ન છોડીએ ત્યાં સુધી કેમ થાય? મમત્વ દાન દઈને ન શકે. મારું મારું કરતા એ ધનને નથી બાંધતો, ધન સાથે પોતે બંધાય છે. આપણે ચર્ચા કરી લીધી કે કાંક તો તમને છોડીને જતી હશે લક્ષ્મી, કાં તો તમને છોડીને જતા રહેશો. અને આપણાને એના કરતા હસતા હસતા આપણે કોઈકને દઈને જઈએ છીએ તો એ સારું રહેશે. સદુપયોગમાં થવો જોઈએ. આપણો જે ધન છે ને એનો ઉપયોગ શેમાં થવો જોઈએ? સદુપયોગમાં.
ક્યારેક ક્યારેક એવો રૂપિયો આવી જાય ને તો આપણા ઘરની આ બધી પથારી ફેરવી નાખે છે. એટલે ધન પણ ધર્મ વાળો રૂપિયો હોવો જોઈએ, સારો રૂપિયો હોવો જોઈએ. પ્રારબ્ધનો બહુ મોટી વાત છે કે પ્રારબ્ધ કર્મ. માણસો વિચારે છે અને કોકે પૂછા કરાવવા આવે, જન્મ કુંડળી બતાવવા આવે તો અમે એમને કહીએ છીએ કે તમારા પ્રારબ્ધના કર્મ તમને નડે છે. શું કહીએ કે તમારા પ્રારબ્ધના કર્મ નડે છે. પોતે કે મારા કોઈ ડી કોઈ પાપ ના ગયો, આવ કિંજો કી ફિટાયો ના, છતાં હું ભેગો એડો કિલ્લા થયો. તો એનો કારણ એકડો છે કે આજે પ્રારબ્ધ જે કર્મ એ આકે ભોગવવા જ પડે. તમારા પ્રારબ્ધના જે કર્મ છે એને તમને ભોગવવા જ પડશે. કમાવતો હતો અને તારા હાથમાં હાલતા હાલતા દિવસ તારા હાથથી દઈ દીધું હોત, પણ માણસ છોકરાઓને ખૂબ જ ફિકર કરે છે. છોકરાઓને આ દઈ જાઉં, છોકરાઓને આ દઈ જાઉં એમ વિચારા કરે, અને ભાગ્યમાં હશે તો તું નહીં દઈ શકે, અને જે એના ભાગ્યમાં નહીં હોય તો તું ગમે એટલા રૂપિયા દઈ દેજે તારા દીકરાને, છતાં પણ એ રૂપિયા ખોટી જગ્યા વાપરી દેશે. કારણ કે એના પ્રારબ્ધના કર્મ જ એવા છે. ઘણા લોકો વિચારતા હોય 7 પેઢી સુધી કમાવીને રાખી દઉં, પછી મારા 7 પેઢી છોકરાને કાંઈ વાંધો નથી. પરંતુ એના કર્મ એવા હશે, એના પ્રારબ્ધના કર્મ એવા હશે, 7 પેઢી શું તમારે બેઠા હશો તમે ઘરડા થઈને ખાટલા ઉપર, અને ત્યારે તમારો છોકરો એ બધા જ પૈસાને 7 પેઢીના રૂપિયાને પૂરા કરી નાખશે. કારણ કે એના પ્રારબ્ધના કર્મ જ એવા ખોટા કરેલા છે, એ રૂપિયા જ એવા ખોટા આવી ગયા હોય તો એ બધું વિનાશ પામી જાય છે. એટલે પ્રારબ્ધના કર્મ બધાને નડે છે, અને એ પ્રારબ્ધના કર્મને આપણાને બધાને ભોગવવા પડે છે. ચાહે ભગવાન હોય, ચાહે ભક્ત હોય, ચાહે સંત હોય, ચાહે મહંત હોય, બધાને પ્રારબ્ધના કર્મ ભોગવવા પડે છે. અને પ્રારબ્ધના કર્મ ભોગવા માટે જ આ મનુષ્યનો અવતાર મળે છે. અને આ મનુષ્ય જીવન મળ્યું હોય અને તમે પ્રારબ્ધના કર્મ ભોગી રહ્યા છો, અને એમાં જો તમે ભગવાનની ભક્તિ નથી કરતા તો ફરી તમને પાછા ભોગવવા માટે આવવું પડશે. તમારે મનની અંદર એક જ વાત હાલતી હોય કે આ લઈ લઉં, આ લઈ લઉં, આ કમાવી લઉં, આ પૂરું કરી નાખું, તો ઈ પૂર્ણ ક્યારેય નહીં થશે. અને પછી ફરી પાછો તમારો મૃત્યુ થશે, અને ફરી પાછો તમને ઈ વસ્તુ પૂરી કરવા માટે પાછું જીવનમાં આવવું પડશે. માટે પ્રારબ્ધના કર્મ બધાને ભોગવવા પડે છે, અને ઈ પ્રારબ્ધના કર્મ ભોગવવા માટે અને ઈ પ્રારબ્ધના પાપ છે, એ પાપને વિનાશ માટે એક જ વસ્તુ, શ્રીમદ ભાગવત કથાનો રસ. ભગવાનની કથા સાંભળવી, ભગવાનના જપ કરવા, ભગવાનના તપ કરવા, ભગવાનના યજ્ઞ કરવા અને હરિગુણના ગાવા. દેવા પડે છે અંતે સૌને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે, દેવારે પડે છે જી. હે દેવા પડે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે. જીવડો લીધો જ્યારે શ્રવણ કુમાર નો, જીવડો લીધો ને ત્યારે સવરે કુમાર નો રે, અંધો રે ધીએની નજરે પડે છે, કરેલા એક કર્મના
કરેલા કર્મના બદલા દેવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. જે આપણે કર્મ કર્યું છે એ તો ભોગવવું જ પડશે. પ્રારબ્ધનો કર્મ ભોગવવો પડે છે. માટે એકાગ્ર ચિત્ત મનથી ચિત્ત થઈને ભગવાન કૃષ્ણને સાંભળવું, કૃષ્ણની ભક્તિ કરવી કે રામની ભક્તિ કરવાની, જે તમારા ઈષ્ટ હોય એમની ભક્તિ કરવાની, ભગવાનના ગુણલા ગાવાના, ધ્યાન કરવાનું, એમનું પૂજન કરવાનું, એકાદશીનો વ્રત કરવાનું. એકાદશીનો વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી બધા જ પાપ નાશ થાય છે. બધા પ્રારબ્ધના કર્મ છે એ બધા વિનાશ થાય છે. પુરુષોત્તમ મહિનાની એકાદશી તો વિશેષ કરવી જોઈએ. માટે સંતોની ભક્તિ કરવી છે, સંતોની સેવા કરવી છે, ગુરુની સેવા કરવી જોઈએ. હૃદય ગ્રંથિતને છેદન ન થાય, સર્વ સંશયો માટે કર્મનો ક્ષય થાય, એનું જીવ મુક્ત થાય છે. છોડી રે દીધી રે વાલે, છોડી રે દીદી સોનાની દ્વારિકા. છોડી રે દીદી હે સોનાની દ્વારકા. રામદેવી રામદે પોજા પારણીએ. રામદેવી રમદે પોજા પારણીએ. પડવા ગીરીને એને અસરો રે દીધો એને અસરો દીધો. છોડી રે દીદી રે વાલે, છોડી રે દીદી સોનાની દ્વારિકા. છોડી રે દીદી વાલે, સોનાની દ્વારિકા રે. છોડી રે દીદી વાલે, સોનાની દ્વારિકા. છોડી રે. મોક્ષ ત્યારે જ થાય, પુરુષાર્થ ત્યારે જ સિદ્ધ થાય જ્યારે ભગવાનની ભક્તિ કરીએ. વેદ, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, જપ, તપ, વ્રત, ગતિ બંધુ વાસુદેવમય બનવી જોઈએ છે. અને ભક્તિ જે છે એ શક્તિ છે. ભક્તિ જે છે ને એ શું છે? તો શક્તિ છે. અને જે નિરાકારને નરકાર બનાવે છે એ નિર્ગુણને સગુણ બનાવે છે. પરમાત્માના 24 અવતાર થયા છે. પરમાત્માની 24 અવતારની કથા એટલે કે શ્રીમદ ભાગવતની કથા એ હું તમને સંભળાવું કે સૂતજી મહારાજ કહે છે કે પેલા અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો, અને 7મો અવતાર રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. 6ઠો અવતાર અત્રિ અને અનુસૂયાને ત્યાં દત્ત ભગવાનનો રૂપ અવતાર થયો. 7મો અવતાર રુચિ અને આકૃતિને યજ્ઞ નારાયણ રૂપ પ્રગટ થયા. 8મા અવતારે નાભી રાજાએ ત્યાં મેરુદેવીથી ઋષભદેવ રૂપ પ્રગટ થયા હતા. અને 9મા અવતારે પૃથુ બની અને રાજાનો ધર્મ એ સંસાર સમજાવી અને ગાય રૂપી પૃથ્વીનો દોહન કર્યું છે. અને 10મા અવતારે મત્સ્ય બની અને સત્યવ્રતની ઔષધિઓ બની અને સપ્ત ઋષિની રક્ષા કરી છે. અને 11મો અવતાર એટલે કે કુર્મ બની અને મંદર પર્વત પોતાની પીઠ ઉપર ધારણ કરી અને સમુદ્ર મંથન કરાવ્યું છે. 12મો અવતાર ભગવાન ધન્વંતરી બની અને અમૃત લઈને આવ્યા હતા. અને 13મો અવતાર મોહની બની અને દૈત્યોને છેતરી અને દેવતાઓને અમૃત પાયો. 14મો અવતાર નરસિંહ બની સ્તંભમાંથી પ્રગટ થયા અને પ્રહલાદનું રક્ષણ કર્યું. અને 15મો અવતાર એટલે કે ભગવાન વામન બની અને બલિ રાજાને અહીંયાથી 3 ડગલા પૃથ્વી માંગી અને બધું જ લઈ લીધું અને ઇન્દ્રને આપ્યું અને બલિને પોતાને કર્યું. 16મા અવતાર એટલે ભગવાન પરશુરામજી બની અને 21 વાર પૃથ્વીને નક્ષત્ર કર્યું. 17મા અવતારે ભગવાન વ્યાસ થયા અને પારાશર અને સત્યવ્રતીની પ્રગટ થઈ અને વેદના વિસ્તાર 4 વેદ બનાવ્યા. અને 18મા અવતારે ભગવાન રામચંદ્ર થઈ અને સમુદ્ર પર સેતુ બાંધ્યો અને રાવણ સંહાર કર્યો.
19માં અને 20માં અવતારે દ્વાપર યુગ બલભદ્ર અને ભગવાન શ્રી કૃષ્ણ થયા અને 21માં અવતારે તે બુદ્ધ થયા 22માં અવતારે એ કલકી થશે અને આ 22માં બીજો તે ભળ્યો અને પરમાત્મા સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ નરી આંખી દેખાય અને સ્થળ રૂપ અને આંખેથી ન દેખાય પણ જેનો અનુભવ થાય શકે છે તે ભગવાન સૂક્ષ્મ રૂપ છે આમાં હરિ અને હયગ્રીવ પણ બે એક ધ્રુવને દર્શન આપ્યું અને બીજો ગજેન્દ્રને મુક્ત કર્યો છે હું હટે હરિ પ્રગટે હું તમારી અંદર જે છે ને હું હટે અને હરિ પ્રગટે इदं भागवतम नाम पुराणं ब्रह्म संहितम उत्तम श्लोक चरितम चकार भगवान पति आ भागवत नामनो पुराणनी भगवान वेदव्यासजी જ્યારે રચના કરી પછી પોતાના પુત્ર શુકદેવજી ભણાવી અને શુકદેવજી ગંગા કિનારે અનશ્વ્રત લઈ અને બેઠેલા પરીક્ષિતને સંભળાવી અને શુકદેવજી અને પરીક્ષિતનો સંવાદમાં પણ ત્યાં રહીને સાંભળ્યું અને એ માધ્યમ બની અને તમને સંભળાવું છું પોતે માધ્યમ બની ગયો છું વક્તા માર્ગમાંથી હટી ગયા અને આ કથા હું નથી કહેતો કોઈક કહીને કહી હતી તેનો સંવાદ માધ્યમ બની અને રજૂ કરું છું અહીં હું સંભળાવું છું કે એવો કોઈ અહંકાર નહીં એને મારો મૌલિકતાનો કોઈ દાવો નથી હું હટે ત્યારે જ હરિ પ્રગટે છે ઈશ્વર તો સૌને હૃદયમાં છે જો પણ આપણો હું અને પ્રગટ થવા દેતો નથી કોણ પ્રગટ નથી થવા દેતો ઈશ્વર તો દરેકને હૃદયમાં વિરાજમાન છે પરંતુ ઈ તમારો હું છે ને હું કોને કહેવાય એટલે કે અભિમાન મેં જ કર્યું આ કથા હું જ કરાવું છું આ કર્મ હું જ કરું છું આ હું જે છે ને એ તમારા હરિને પ્રગટ નથી થવા દેતો પ્રત્યેક પથ્થરમાં પરમાત્માની મૂર્તિ છે શિલ્પીને આપણે કહીએ આ પથ્થરમાંથી બાકે બિહારીની મૂર્તિ બનાવે છે હથોડાને ટાંકણી લઈને કુશળતાની વધારેનો ભાગ બહાર કાઢી અને મૂર્તિ બનાવશે અને એમ મેં સોની અંદર ઈશ્વર રહેલા જે છે આપણે જ્ઞાન અને વૈરાગ્યનો હથોડો છે ટાંકણો લઈને ભક્તિની કુશળતા વધવાડી છે આપણે અંદર જ્ઞાન અને વૈરાગ્યની કથા કરવાની કામ ક્રોધ લોભ નો અહંકારનો જો વધારો નો કચરો છે એ કાઢવો જોઈએ તો હરી કેમ અવાજ કટી જાય છે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળી આ તો ગાજવાના મોતીડા નહીં રે મળે હાલો ને મોતીડા નહીં રે મળે હસલા હાલો ને મોતીડા નહીં ધીમે ધીમે પ્રીતિ ઘેરો દીવડો પ્રગટાયો ધીમે ધીમે પ્રીતિ કેલો દીવડો પ્રગટાયો રામ નાર ખોપે રામ ના રખો મેં તો ગુંગ આવ્યો
દીવડો નહીં હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે હંસલા હાલો ને હવે મોતીડા નહીં એટલે હું હટે ત્યારે હરિ પ્રગટે છે. અહંકાર ક્યારેય નથી રાખવાનો. નારદજી વ્યાસજીનો પ્રશ્ન સાંભળી અને પોતાના ભૂતકાળને યાદ કરવા લાગ્યા. વ્યાસ મુનિએ તમે મારી કથા સાંભળો. નારદની કથા, હું દાસીનો દીકરો હતો, માતાના પેટમાં 5 માસનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયું. ઉપર આભ અને નીચે ધરતી એવી અમારી સ્થિતિ થઈ હતી. મારી માં પારકા કામ કરતી, માટીના પાત્ર આવેલું અન્ન અને બપોરે ખવડાવતી હતી. હું મોટો માણસ થઉં, મહાન બનું એમ દીકરો ભાગી તૂટી ઝૂંપડીમાં રહેતો હતો. અને વાત કરતા કરતા નારદજીએ નો હૈયું ભરાઈ ગયું. અને એક દિવસ બપોરે માં કામ કરીને માટીના વાસણમાં અન્ન લઈને આવતી હતી અને ત્યારે મારી માતાએ મને પડોશીના દીકરાની અપશબ્દ કહેતા સાંભળ્યું અને હાથમાંથી માટીનો પાત્ર પડી ગયો અને મારા પર ખૂબ ગુસ્સે થઈ અને ઝૂંપડાની દૂર વચ્ચે વેલીને બોલી અને કહેવા લાગી કે નારદ, ચાલ્યો જા અહીંયાથી. માને ખૂબ દુઃખ થયું અને માએ દીકરાએ બંને ગામ છોડીને દીધી અને નીકળીને ચાલ્યા ગયા. બપોર થયો. માને કહ્યું કે માં, મારા પગ બળે છે. મારી માતાએ મને તેડી લીધો અને ચાલતા ચાલતા માં થાકી ગઈ. રસ્તામાં આંબાના સુંદર ઝાડ આવ્યા અને માએ મને નીચે ઉતાર્યો. મેં ઝાડ પર સુંદર મજાની કેરી જોઈ. મેં માં પાસે કેરી માંગી. માએ મને કહ્યું કે દીકરા, કોઈની આપણાથી ન લેવાય છે, આને ચોરી કહેવાય છે, હું ના આપી શકું બેટા. મારી માં ઝાડ નીચે આંખ બંધ કરી અને બેઠી અને વિચારવા લાગી કે કોને કહું કે મારા દીકરાને ભૂખ લાગી છે, મારો દીકરો ભૂખ્યો છે. અચાનક આંબા પરથી એક કેરી પડી અને આખી કેરી હું ખાઈ ગયો અને માં માટે ન રાખી. માં તો પણ ભૂખી છે, તેને ભૂખ લાગી હશે, પણ હું ભૂખ્યો આખી કેરી ખાઈ ગયો. તારા માટે ન રાખી. ત્યાં થોડા જ આરામ ફરી એમ ચાલવા લાગ્યો અને સાંજે 7 વાગ્યા ઋષિ મુનિઓ ચાતુર્માસ ચાલતો હતો અને તેમનો અનક્ષેત્ર પણ ચાલતો હતો. અને ત્યાં એમ પહોંચ્યા, ફાટેલા કપડા વાળી મારી માતાએ મુનિએ પાસે ગયા અને કરગર્તની હાથ જોડી અને કહેવા લાગ્યા કે હું જમવા નથી આવી, અહીંના મોટા મહંતને મારે મળવું છે અને આ દીકરાને ચાતુર્માસમાં તમારા આશ્રમમાં મૂકવા આવી છું, જેથી તમારા સંસ્કાર મારા દીકરામાં આવે. અને મારા માટે વિનંતી કરી કે મારા દીકરાને આશ્રમમાં રાખવા બદલ હું તમારા બધા માટે રાંધીશ, તમારા બધાનું હું બધું કામ કરીશ. મહંતે પૂછ્યું કે હે દાસી, તું ક્યાં જમીશ? મહારાજે મારી વ્યથા હું કરી લઈશ, મારી વ્યવસ્થા હું પોતે કરી લઈશ. મહંત મારી માને જોઈ રહ્યા હતા અને આ ગરીબ માતાએ એક તકના ભોજનની પણ આશા રાખ્યા વિના દીકરાને સંસ્કાર આપવા વિનંતી કરે છે. મહંત મારી માને કહ્યું કે હે દાસી, એક તક તું અહીં જમજે. અને મારી માએ મને મહાત્માની સોબતમાં મૂકી દીધું. નારદ મુનિજીને મૂકી દીધા ત્યાં કને. અને મારી માં આશ્રમને રસોડે રસોઈ કરે છે અને વેલી ઉઠીને મને ગંગાનો સ્નાન કરાવે છે અને કડકતી ઠંડીમાં પણ ઠંડા પાણીથી માં મને નવડાવે. ઊભો રાખીને એક મંત્ર શીખડાવ્યો. શું મંત્ર શીખડાવ્યો છે? જે મહામંત્ર છે આ ભાગવતજીનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
આ દ્વાદશ અક્ષરનો મંત્ર શીખવાડ્યો અને આ મંત્રનો જપ અમે મા દીકરાએ કરતા હતા અને કપડા બદલી સરસ્વતી નદીના કિનારે બેસી અને ઠાકોરજીનું ધ્યાન કરવા. પણ મારી માતાએ શીખડાવ્યું છે કે મારી માએ મધ્યાહન થતા તપસ્વીઓને પોતે તૈયાર કરેલી સામગ્રી પીરસે અને ત્યારે હું મુનિએ તેમના કામમાં મદદ કરતો.